સરતાનપર દરિયાના કાંઠા વિસ્તારની અંદર કેમિકલ છોડ્યું હોવાના પગલે માછીમારોને નુકસાન થયું હોવાના અનુસંધાને વળતરની માંગ અર્થે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું। સરતાનપરના દરિયાકાંઠા વિસ્તારમાં કેમિકલ છોડવામાં આવ્યું હતું, જે અંગેની તંત્ર દ્વારા તપાસ પણ કરવામાં આવી હતી અને કેમિકલ છોડનાર કંપની સામે દંડની વસૂલાત પણ કરાઈ હતી, પણ સમગ્ર તપાસ દરમિયાન માછીમારોને આ કેમિકલના કારણે થયેલા નુકસાન અંગેની વળતરની કોઈપણ પ્રકારની કાર્યવાહી થઈ નહીં હોવાના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી માછીમારોએ તેમના વળતર અંગેની માંગ કરી હતી। સંબંધિતો સુધી પહોંચાડવા માટે આવેદન આપો। એ તો 8 દિવસ પહેલા આપ્યું હતું ને એ તો સાહેબ અમે 8 દિવસ પહેલા આપ્યું। માછીમારોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, આજથી 20 દિવસ પહેલાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ દ્વારા કોઈ પણ એક કંપની દ્વારા સરતાનપર બંદરે કેમિકલનો ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો ઠાલવવામાં આવ્યો હતો, જેનાથી જીવસૃષ્ટિને, જળચર પ્રાણીઓને અને ફોરેસ્ટના ઘણા ઝાડને એ બધાને બહુ મોટા માત્રામાં નુકસાની થઈ હતી। મારી પાસે તમે જોઈ શકો છો, આ 100 જેટલા માછીમાર ભાઈઓ છે, એમની જાળો બળી ગઈ હતી, એમને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું। આવનારા 2-3 મહિના સુધી એ લોકો માછીમારી કરી ન શકે એવી પરિસ્થિતિ અહીંયા સર્જાણેલી છે। ખૂબ માત્ર ગાંધીનગર જીપીસીબી દ્વારા 25 લાખનો સામાન્ય દંડ ફટકારીને એ કંપનીને બીજું કંઈ નથી કર્યું। જીએમબીએ કોઈ કાર્યવાહી નથી કરી। બીજું કે આજે 200 પરિવારોને જે માછીમારોને નુકસાન થયું છે 50,000 થી 5 લાખ સુધીનું, એ વળતરની કોઈ બાબત સરકાર આજ સુધીમાં બોલી નથી। અધિકારીઓ બોલતા નથી, પદાધિકારીઓ બોલતા નથી, કારણ કે સામે ખૂબ મોટી કંપની છે, ખૂબ મોટું નામ છે। 35 નંબરના યાર્ડમાંથી આ વસ્તુ થયેલી છે, એ સાબિત થઈ છે। એમને 25 લાખનો દંડ કરવામાં આવ્યો છે। સરકાર આ ગરીબ લોકોને, ગરીબ માછીમારોને વળતર આપવાનું વિચારતી નથી। કલેક્ટર સાહેબ આ બાબતે મગનું નામ મરી પાડવા તૈયાર નથી, ત્યારે ન છૂટકે આજે આ બધા લોકોને લઈને અહીંયા આવવું પડ્યું છે। આ લોકોને એમનો ન્યાય મળી રહે, એમનું વળતર મળી રહે એ માટે હાઈકોર્ટમાં PIL કરવી પડે તો